રાજસ્થાનના અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલો ભાનગઢનો કિલ્લો આજે ભલે નિર્જન અને ખંડેર જેવો લાગતો હોય, પણ વર્ષો પહેલાં આ કિલ્લો ખુશીઓથી મહેકતો હતો. સાંજના 5 વાગ્યા છે. સૂર્ય ધીમે ધીમે પહાડોની પાછળ સતાઈ રહ્યો છે. પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા છે. પણ આ કિલ્લાના મુખ્ય દરવાજા પાસે એક 8 વર્ષનો નાનો છોકરો, જેનું નામ આરવ છે, તે એકલો ઊભો છે. આરવના હાથમાં એક જૂની ધૂળ ખાયેલી ડાયરી છે. આ ડાયરી તેના દાદાની છે. તેના દાદા હંમેશા કહેતા, આરવ, ભાનગઢ માત્ર પથ્થરોનો ઢગલો નથી, ત્યાં કોઈકની આશા આજે પણ જીવે છે. આરવની આંખોમાં ડર નથી, પણ એક એવી જિજ્ઞાસા છે જે તેને કિલ્લાની અંદર ખેંચી રહી છે. જેવો આરવ કિલ્લાના મુખ્ય દરવાજા હનુમાન પોળ પાસે પહોંચ્યો, તેને એક મીઠો અવાજ સંભળાયો, જાણે કોઈ પાયલ વગાડતું હોય. આરવ થંભી ગયો. આ અવાજ કોઈ ભૂતનો નહોતો, પણ કોઈક માસૂમ અહેસાસનો હતો. તેણે જોયું કે એક નાની બાળકી, જેણે જૂના જમાનાના રાજસ્થાની કપડાં પહેર્યા હતા, તે કિલ્લાના બગીચામાં એકલી રમી રહી હતી. તેની આંખો એટલી નિર્દોષ હતી કે તેને જોઈને કોઈને પણ પ્રેમ થઈ જાય. આરવ ધીમે પગલે તેની પાસે ગયો. તમે કોણ છો? અને આટલી મોડી સાંજે અહીં એકલા કેમ રમો છો? આરવે પૂછ્યું. બાળકી તેની પાસે આવી અને હસીને બોલી, મારું નામ લાડલી છે. હું વર્ષોથી અહીં કોઈકની રાહ જોઈ રહી છું. શું તું મને મદદ કરીશ? તેની આંખોમાં એક અજીબ ચમક હતી, પણ સાથે સાથે ઊંડી ઉદાસી પણ હતી. આરવને નવાઈ લાગી. આટલી નાની છોકરી વર્ષોથી કેવી રીતે અહીં હોઈ શકે? પણ લાડલીનો હાથ પકડતા જ આરવને કંઈક અલગ જ અનુભવ થયો. તેનો હાથ બરફ જેવો ઠંડો હતો, પણ તેના સ્પર્શમાં એક મમતા હતી. લાડલી તેને કિલ્લાના એક અંધારા ખૂણા તરફ દોરી ગઈ, જ્યાં એક મોટો પથ્થર હતો, જેના પર વિચિત્ર ચિહ્નો કોતરેલા હતા. આ પથ્થર નીચે મારું એક સપનું દબાયેલું છે આરવ. જો તું આ પથ્થર હટાવવામાં મને મદદ કરે, તો હું મારા ઘરે પાછી જઈ શકીશ, લાડલીએ રડસમ અવાજે કહ્યું. તેની આંખમાંથી એક આંસુ ટપક્યું, અને જેવું તે જમીન પર પડ્યું, આખો કિલ્લો એકાએક રોશનીથી ઝળહળી ઉઠ્યો. આરવ ગભરાઈ ગયો. શું આ કોઈ જાદુ હતો, કે પછી ભાનગઢના શ્રાપની શરૂઆત? પણ તેણે જોયું કે કિલ્લાની દિવાલો પર હવે અંધારું નહીં, પણ જૂના જમાનાના ચિત્રો દેખાવા લાગ્યા હતા. તેને સમજાઈ ગયું કે આ મુસાફરી એટલી સરળ નથી. લાડલી કોણ હતી, અને આ પથ્થર નીચે એવું તો શું હતું જેણે આખા કિલ્લાને હજી પણ જીવંત રાખ્યો હતો? સાંજ ઢળી ગઈ હતી, અને હવે કિલ્લામાં રાતનો પડછાયો ઉતરી રહ્યો હતો. લોકો કહે છે કે રાત્રે ભાનગઢમાં રોકાવું મોતને આમંત્રણ આપવા જેવું છે, પણ આરવ માટે હવે પાછા વળવું અશક્ય હતું, કારણ કે તેણે લાડલીની આંખોમાં જે પીડા જોઈ હતી, તે તેને છોડીને જઈ શકે તેમ નહોતો. જેવી કિલ્લામાં રાત પડી, આખું વાતાવરણ બદલાઈ ગયું. ઠંડો પવન ફૂંકાવા લાગ્યો, અને કિલ્લાની દિવાલોમાંથી જાણે કોઈના શ્વાસ લેવાનો અવાજ આવવા લાગ્યો. આરવ ગભરાયો હતો, પણ લાડલીનો માસૂમ ચહેરો જોઈને તેને હિંમત મળી. લાડલી તેને જે પથ્થર પાસે લઈ ગઈ હતી, તે પથ્થર સાધારણ નહોતો. તેની પર પ્રાચીન લિપિમાં કંઈ લખેલું હતું. લાડલીએ ધ્રુજતા અવાજે કહ્યું, આરવ, આ પથ્થર નીચે એક નાની પેટી છે. એ પેટીમાં મારી મમ્મીનું આપેલું છેલ્લું ઘરેણું છે. જો તે મને મળી જાય, તો મારો આ કિલ્લા સાથેનો મોહ છૂટી જશે, અને હું મુક્ત થઈ શકીશ. આરવે પૂછ્યું, પણ લાડલી, તારી મમ્મી ક્યાં છે? અને તું અહીં આટલા વર્ષોથી એકલી કેમ છે? લાડલીની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. તેણે આરવનો હાથ પકડ્યો, અને તેને એક જૂની યાદોની દુનિયામાં લઈ ગઈ. આરવને અચાનક એવું લાગ્યું કે જાણે તે ભૂતકાળમાં પહોંચી ગયો હોય. તેણે જોયું કે ભાનગઢનો કિલ્લો અત્યારે જેવો ખંડેર છે, તેવો નહોતો. ચારે બાજુ ઝુમ્મરો લટકી રહ્યા હતા, સંગીત વાગી રહ્યું હતું, અને લોકો ખુશ હતા. ત્યાં તેણે એક સુંદર સ્ત્રીને જોઈ, જે રાણી રત્નાવતી જેવી લાગતી હતી. તે સ્ત્રી એક નાની બાળકીને રમાડી રહી હતી. એ બાળકી બીજી કોઈ નહીં, પણ લાડલી જ હતી. અચાનક દ્રશ્ય બદલાયું. આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. એક તાંત્રિકનો પડછાયો કિલ્લા પર પડ્યો. લોકો જીવ બચાવવા દોડવા લાગ્યા. સાચી સંભળાવા લાગી. લાડલી તેની માતાનો હાથ પકડીને દોડી રહી હતી, પણ ભીડમાં તેનો હાથ છૂટી ગયો.
તે આ પથ્થર પાસે આવીને છુપાઈ ગઈ હતી અને ત્યાં જ તેની પ્રતીક્ષા કાયમી બની ગઈ. વર્તમાનમાં પાછા ફરતા આરવના ગાલ પર પણ આંસુ હતા. તેને સમજાયું કે લાડલી કોઈ ડરામણું ભૂત નથી, પણ એક એવી દીકરી છે જે સદીઓથી પોતાની માની એક નિશાની માટે તડપી રહી છે. આરવે નક્કી કર્યું કે તે લાડલીને મદદ કરશે. તેણે પોતાની પૂરી તાકાત લગાવીને એ ભારે પથ્થરને ખસેડવાનો પ્રયત્ન કર્યો. આરવ જોર કરી રહ્યો હતો. તેના નાના હાથ છોલાઈ ગયા હતા. લોહી પણ નીકળવા લાગ્યું હતું, પણ તેણે હિંમત ન હારી. અંતે પથ્થર થોડો ખસ્યો. નીચેથી એક લાકડાની જૂની પેટી દેખાઈ. જેવો આરવે એ પેટી બહાર કાઢી, આખા કિલ્લામાં એક ભયાનક ગર્જના થઈ. પથ્થરો ધ્રુજવા લાગ્યા અને હવામાં એક કાળો ધુમાડો ફેલાવા લાગ્યો. એ ધુમાડો ધીમે ધીમે એક બિહામણા ચહેરામાં ફેરવાઈ રહ્યો હતો, જાણે કિલ્લાનો એ જૂનો શ્રાપ જાગી ગયો હોય. આરવ, જલ્દી કર, એ પેટી ખોલ, લાડલી ગભરાઈને બોલી. આરવના હાથ ધ્રુજી રહ્યા હતા. પેટી પર એક મોટું તાળું હતું જે કાટ ખાઈ ગયું હતું. તે કાળો પડછાયો આરવની એકદમ નજીક આવી રહ્યો હતો. આરવને લાગ્યું કે હવે બધું પૂરું થઈ જશે, પણ ત્યારે જ તેની નજર પોતાની ડાયરીમાં રાખેલી એક જૂની ચાવી પર પડી, જે તેને તેના દાદાએ આપી હતી. કિલ્લાની હવામાં એક વિચિત્ર ભારેપણું આવી ગયું હતું. પેલો કાળો પડછાયો, જે તાંત્રિકના શ્રાપ જેવો લાગતો હતો, તે આરવને પેટી ખોલતા રોકવા માંગતો હતો. તે પડછાયો ગરજ્યો, આ પેટી ક્યારેય ખુલવી ન જોઈએ. આમાં ભાનગઢની મુક્તિનું રહસ્ય છે અને હું કોઈને મુક્ત થવા નહીં દઉં. આરવના હૃદયના ધબકારા વધી ગયા હતા. તેની આસપાસની હવા એટલી ઠંડી થઈ ગઈ હતી કે તેના શ્વાસ પણ થીજી રહ્યા હતા. પણ જ્યારે તેણે બાજુમાં ઊભેલી લાડલી તરફ જોયું, જે ડરના માર્યા ફફડી રહી હતી, ત્યારે આરવની અંદર એક અદ્ભુત શક્તિનો સંચાર થયો. તેણે ધ્રુજતા હાથે દાદાએ આપેલી જૂની ચાવી પેટીના કાટ ખાઈ ગયેલા તાળામાં ફેરવી. ખટાક અવાજ સાથે તાળું ખુલી ગયું. જેવી પેટી ખુલી, તેમાંથી એક દિવ્ય પ્રકાશ બહાર આવ્યો. એ પ્રકાશ એટલો તેજસ્વી હતો કે પેલો કાળો પડછાયો ચીસ પાડીને પાછળ હટી ગયો. પેટીની અંદર એક નાનું સોનાનું લોકેટ હતું, જેના પર એક તરફ રાણીનો અને બીજી તરફ એક નાની બાળકીનો ફોટો હતો. આ લોકેટ લાડલીની મમ્મીનું હતું. મારું લોકેટ. લાડલીના ચહેરા પર એક એવી ખુશી આવી જે શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ હતી. તેણે જેવું એ લોકેટ હાથમાં લીધું, આખા કિલ્લામાં ફૂલોની સુગંધ ફેલાઈ ગઈ. ડરામણા અવાજો શાંત થઈ ગયા અને આકાશમાં ચાંદની વધુ ખીલી ઉઠી. પણ ખુશીની આ ક્ષણ બહુ ટૂંકી હતી. અચાનક કિલ્લાના જૂના મહેલના ઉપરના ભાગમાંથી પથ્થરો પડવા લાગ્યા. જમીન ધ્રુજવા લાગી. પેલો કાળો પડછાયો હજુ હાર્યો નહોતો. તેણે કિલ્લાના પ્રવેશદ્વારો બંધ કરવાનું શરૂ કર્યું. આરવ, તારે અહીંથી નીકળવું પડશે, લાડલીએ ચિંતામાં કહ્યું. જો સૂર્યોદય પહેલાં તું આ કિલ્લાની બહાર નહીં નીકળે તો તું પણ આ પથ્થરોની જેમ અહીં જ કેદ થઈ જઈશ. આરવે લાડલીનો હાથ પકડ્યો અને કહ્યું, હું તને અહીં એકલી છોડીને નહીં જાઉં. તારે પણ મારી સાથે આવવું પડશે. લાડલીની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તેણે ધીમેથી માથું ધૂણાવ્યું. હું આ કિલ્લાની મર્યાદા ઓળંગી શકું તેમ નથી, આરવ. હું આ કિલ્લાના ઇતિહાસનો એક ભાગ છું, પણ આ લોકેટમાં મારી આત્માનો એક અંશ છે. જો તું આ કિલ્લાની બહાર લઈ જઈને ગંગામાં પધરાવી દે તો જ મને અને મારા પરિવારને મોક્ષ મળશે. આરવને સમજાયું કે લાડલી તેને બચાવવા માટે પોતાની જાતને અહીં જ રાખવા માંગે છે. પણ હવે કિલ્લો તૂટી રહ્યો હતો. એક મોટો પથ્થર આરવની ઉપર પડવાનો જ હતો કે લાડલીએ તેને ધક્કો મારીને બચાવી લીધો. ભાગ આરવ, ભાગ! લાડલી જોરથી બૂમ પાડી. આરવ દોડવા લાગ્યો. પાછળથી પથ્થરો પડવાનો અવાજ આવતો હતો અને તેને દૂરથી લાડલીનો અવાજ સંભળાતો હતો, જે તેને હિંમત આપી રહ્યો હતો. આરવ કિલ્લાના અંધારા ગલિયારોમાં દોડી રહ્યો હતો. પાછળથી પથ્થરો તૂટવાનો અવાજ અને પેલા કાળા પડછાયાની હસી હવામાં ગૂંજતી હતી. તેના નાના પગ થાકી ગયા હતા, પણ તેના હાથમાં પેલી લોકેટવાળી પેટી મજબૂતીથી પકડાયેલી હતી. તે માત્ર એક પેટી નહોતી, પણ લાડલીની આઝાદીની છેલ્લી આશા હતી. આરવ, જમણી બાજુ વળ! ક્યાંકથી લાડલીનો અવાજ ગૂંજ્યો.
આરવે જોયું કે મુખ્ય રસ્તો તો મોટા પથ્થરો પડવાથી બંધ થઈ ગયો હતો. તેણે લાડલીના અવાજનું અનુસરણ કર્યું અને એક સાંકડી બારીમાંથી બહાર કૂદકો માર્યો. જેવો તે બહાર આવ્યો, તેણે જોયું કે આખું વાતાવરણ ધૂંધળું હતું. કિલ્લાની દિવાલો જાણે હલતી હતી. એવું લાગતું હતું કે કિલ્લો પોતે જ આરવને રોકવા માટે રસ્તાઓ બદલી રહ્યો છે. અચાનક આરવનો પગ લપસ્યો અને તે એક ઊંડા ખાડામાં પડ્યો. પેટી તેના હાથમાંથી છટકીને થોડે દૂર જઈ પડી. આરવના ઘૂંટણમાં વાગ્યું હતું. લોહી નીકળતું હતું. તેણે ઊભા થવાનો પ્રયત્ન કર્યો, પણ તેના શરીરમાં હવે શક્તિ નહોતી. હું નહીં કરી શકું. આરવ રડી પડ્યો. લાડલી, મને માફ કરી દેજે. ત્યાં જ તેને એક સ્પર્શનો અનુભવ થયો. કોઈએ તેનો હાથ પકડ્યો હતો. તેણે ઉપર જોયું તો ત્યાં લાડલી ઊભી હતી, પણ આ વખતે તે પહેલાં જેવી સ્પષ્ટ નહોતી દેખાતી. તે ધુમાડા જેવી પારદર્શક થઈ ગઈ હતી. ઉઠ આરવ, લાડલીએ મક્કમતાથી કહ્યું. યાદ રાખ, મેં તને વચન આપ્યું છે. તારે મારા માટે નહીં, પણ સત્ય માટે બહાર નીકળવું પડશે. તારા દાદાએ આ ચાવી તને અમસ્તા જ નહોતી આપી. તારામાં એ શક્તિ છે જે આ કિલ્લાના શ્રાપને તોડી શકે છે. આરવે લાડલીની આંખોમાં જોયું. ત્યાં હવે ડર નહીં, પણ એક માં જેવી મમતા હતી. આરવે પોતાની બધી તાકાત ભેગી કરી અને ઊભો થયો. તેણે પેટી ઉપાડી અને દોડવાનું શરૂ કર્યું. તેને સમજાઈ ગયું કે લાડલી પોતાની શક્તિ વાપરીને તેને રસ્તો બતાવી રહી છે, પણ બદલામાં તે પોતે નબળી પડી રહી છે. જેવો આરવ મુખ્ય દરવાજાની નજીક પહોંચ્યો, સૂરજનું પહેલું કિરણ પહાડની પાછળથી દેખાયું. કિલ્લાનો એક કાળો પડછાયો સૂરજના કિરણો સહન ન કરી શક્યો અને ચીસ પાડીને હવામાં ઓગળી ગયો. આરવ જોરથી દોડીને કિલ્લાની સરહદની બહાર નીકળી ગયો. તે બહાર આવતા જ હાંફતો જમીન પર બેસી ગયો. તેણે પાછળ વળીને જોયું. કિલ્લો ફરી પાછો શાંત અને નિર્જન થઈ ગયો હતો, પણ કિલ્લાના દરવાજા પાસે લાડલી ઊભી હતી. તે કિલ્લાની બહાર નહોતી આવી શકતી. તે આરવ સામે જોઈને ધીમેથી હાથ હલાવી રહી હતી. તેના ચહેરા પર એક મીઠું સ્મિત હતું અને તેની આંખોમાં કૃતજ્ઞતા હતી. આવજો આરવ, લાડલીનો છેલ્લો અવાજ પવનમાં ભળી ગયો. આરવની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેને સમજાઈ ગયું હતું કે તેણે એક નાનકડી બહેન ખોઈ દીધી છે, પણ એક મિત્રને આઝાદી અપાવવા માટેનું પહેલું ડગલું ભરી લીધું છે. હવે તેની સામે મોટું લક્ષ્ય હતું. આ લોકેટને ગંગાના પવિત્ર જળ સુધી પહોંચાડવું. કિલ્લાની બહારની દુનિયામાં સવાર થઈ ગઈ હતી, પણ આરવના મનમાં હજુ એ જ કાળી રાત અને લાડલીનો ચહેરો ઘૂમી રહ્યો હતો. તેના હાથમાં રહેલી પેટી તેને ખૂબ ભારે લાગી રહી હતી, જાણે તેમાં સદીઓનો ભાર અને હજારો અધૂરી ઈચ્છાઓ કેદ હોય. આરવે લોકેટ બહાર કાઢ્યું. સૂરજના પહેલા કિરણોમાં એ સોનાનું લોકેટ ચમકી ઉઠ્યું. એ જોઈને આરવને લાગ્યું કે લાડલી તેની આસપાસ જ ક્યાંક છે. આરવ ગામના રસ્તે ચાલવા લાગ્યો. તેના કપડાં ફાટી ગયા હતા, પગમાં છાલા પડ્યા હતા, પણ તેના મનમાં એક જ રટણ હતું. મારે ગંગા સુધી પહોંચવું છે, પણ એક 8 વર્ષના બાળક માટે રાજસ્થાનથી ગંગાના તટ સુધી પહોંચવું અશક્ય જેવું હતું. ચાલતા ચાલતા તે એક જૂના રેલવે સ્ટેશન પર પહોંચ્યો. ત્યાં ભીડ હતી, શોર બકોર હતો. આરવ એક ખૂણામાં બેસીને રડવા લાગ્યો. તેને ઘરે જવું હતું, મમ્મી પપ્પા પાસે જવું હતું, પણ લાડલીને આપેલું વચન તેને રોકી રહ્યું હતું. ત્યારે જ તેની પાસે એક વૃદ્ધ સાધુ આવ્યા. તેમની સફેદ દાઢી અને શાંત ચહેરો જોઈને આરવને તેના દાદા યાદ આવી ગયા. બેટા, આ રુદન શેનું છે અને તારા હાથમાં આ રાજવી પેટી શું કરી રહી છે? સાધુએ પ્રેમથી પૂછ્યું. આરવે રડતા રડતા બધી વાત કહી દીધી. ભાનગઢ, લાડલી અને પેલું લોકેટ. સાધુએ આરવની વાત ધ્યાનથી સાંભળી અને તેમની આંખો ભીની થઈ ગઈ. તેમણે કહ્યું, બેટા, તે જે સાહસ કર્યું છે તે કોઈ મોટો માણસ પણ ન કરી શકે. લાડલી એક ભટકતી આત્મા નથી, પણ એક શુદ્ધ પ્રેમ છે જે આ લોકેટમાં સમાયેલો છે. તું ચિંતા ન કર, હું કાશી જઈ રહ્યો છું. તું મારી સાથે ચાલ. આરવને જાણે ભગવાન મળી ગયા હોય તેમ લાગ્યું. તે સાધુ સાથે ટ્રેનમાં બેઠો. આખી મુસાફરી દરમિયાન આરવ લોકેટને પકડીને બેસી રહ્યો. રાત્રે જ્યારે તે સૂતો ત્યારે તેને સ્વપ્નમાં ફરી લાડલી દેખાઈ. તે હવે પહેલાં જેવી ઉદાસ નહોતી. તે એક સુંદર બગીચામાં રમી રહી હતી
અને તેની મમ્મી તેનો હાથ પકડીને ઊભી હતી. લાડલીએ સ્વપ્નમાં કહ્યું, આરવ, તારો આભાર. હવે હું મારી માની નજીક પહોંચી રહી છું. જ્યારે ટ્રેન વારાણસી પહોંચી ત્યારે ગંગાના કિનારે હજારો દીવાઓ પ્રગટી રહ્યા હતા. ગંગા આરતીનો અવાજ વાતાવરણમાં ગુંજી રહ્યો હતો. આરવ સાધુ સાથે ગંગાના ઘાટ પર ગયો. પાણીની લહેરો તેને જાણે બોલાવી રહી હતી. સાધુએ કહ્યું, આરવ, હવે સમય આવી ગયો છે. પૂરી શ્રદ્ધાથી આ લોકેટને આ ગંગાની ગોદમાં સોંપી દે. જેવું આ લોકેટ પવિત્ર જળને અડશે, ભાનગઢનો એ છેલ્લો શ્રાપ પણ તૂટી જશે અને લાડલી હંમેશા માટે મુક્ત થઈ જશે. આરવ ઘાટના છેલ્લા પગથિયે ઊભો રહ્યો. તેના હાથમાં લોકેટ હતું. તેણે છેલ્લી વાર લાડકીને યાદ કરી અને મનોમન કહ્યું, લાડલી, તું જ્યાં પણ જાય ત્યાં હંમેશા ખુશ રહેજે. તેણે ધીમેથી લોકેટ પાણીમાં પધરાવ્યું, પણ જેવું લોકેટ પાણીમાં પડ્યું, કંઈક એવું થયું જેની આરવે કલ્પના પણ નહોતી કરી. જેવું લોકેટ ગંગાના પવિત્ર જળને સ્પર્શ્યું, નદીના પાણીમાં એક સોનેરી લહેર ઉઠી. આરવ એકીટસે પાણી તરફ જોઈ રહ્યો હતો. અચાનક ગંગાની લહેરોની વચ્ચેથી એક આકૃતિ ઉભરી આવી. એ કોઈ ડરામણો પડછાયો નહોતો, પણ સાક્ષાત લાડલી હતી. પણ આ વખતે તે ખંડેરની લાડલી નહોતી. તેણે સુંદર રેશમી વસ્ત્રો પહેર્યા હતા. તેના માથે ફૂલોનો ગજરો હતો અને તેના ચહેરા પર સ્વર્ગીય શાંતિ હતી. લાડલીની પાછળ એક તેજસ્વી પડછાયો ઊભો હતો. તે તેની માતા, ભાનગઢની રાણી હતી. રાણીએ આરવ સામે જોઈને ધીમેથી માથું નમાવ્યું, જાણે તેઓ આ નાના બાળકનો આભાર માની રહ્યા હોય. લાડલીએ હવામાં હાથ હલાવ્યો અને મધુર અવાજે બોલી, આરવ, તે મને મારું ઘર પાછું અપાવ્યું. હવે હું કિલ્લાની કેદમાં નથી. હું મારી માના પ્રેમમાં મુક્ત છું. હંમેશા ખુશ રહેજે, મારા વીરભાઈ. ધીમે ધીમે એ આકૃતિઓ હવામાં ઓગળી ગઈ અને આકાશમાં એક તારો તેજસ્વી રીતે ચમકી ઉઠ્યો. આરવને લાગ્યું કે તેના ખંભા પરથી એક મોટો બોજ ઉતરી ગયો છે. તેની આંખોમાંથી વહેતા આંસુ હવે દુઃખના નહીં, પણ સંતોષના હતા. ત્યારે જ આરવના ખંભા પર કોઈએ હાથ મૂક્યો. આરવ બેટા, તું અહીં ક્યાંથી? એ તેના પપ્પા હતા. આરવ જ્યારે ભાનગઢમાં ખોવાઈ ગયો હતો ત્યારે તેના પપ્પા અને પોલીસે તેને શોધવા માટે આખું આકાશ પાતાળ એક કરી દીધું હતું. સીસીટીવી ફૂટેજ અને દાદાની ડાયરીના આધારે તેઓ વારાણસી સુધી પહોંચ્યા હતા. આરવ દોડીને તેના પપ્પાને વળગી પડ્યો. પપ્પાએ તેને તેડી લીધો અને પૂછ્યું, બેટા, તું અહીં એકલો શું કરતો હતો? અમે કેટલા ગભરાઈ ગયા હતા. આરવે આકાશમાં પહેલા ચમકતા તારા તરફ જોયું અને હસીને કહ્યું, પપ્પા, હું એક બહેનને તેના ઘરે મૂકવા આવ્યો હતો. પપ્પાને આરવની વાત સમજાઈ નહીં, પણ આરવના ચહેરા પરની ચમક જોઈને તેમને શાંતિ થઈ. વર્ષો પછી ભાનગઢનો કિલ્લો આજે પણ છે, પણ ત્યાં જનારા લોકો કહે છે કે હવે ત્યાં પહેલાં જેવો ડર નથી લાગતો. સાંજના સમયે જ્યારે પવન ફૂંકાય છે ત્યારે ડરામણા અવાજોને બદલે કોઈ બાળકીના હસવાનો અને પાયલનો મીઠો અવાજ સંભળાય છે. આરવ મોટો થઈને એક લેખક બન્યો અને તેણે દુનિયાને જણાવ્યું કે ભાનગઢ કોઈ ભૂતિયા કિલ્લો નથી, પણ એક અતૂટ વિશ્વાસ અને પવિત્ર પ્રેમની જીવતી જાગતી ગાથા છે. વાર્તાનો બોધ: સાચો પ્રેમ અને નિસ્વાર્થ ભાવે આપેલી મદદ સૌથી મોટા શ્રાપને પણ તોડી શકે છે. હિંમત માત્ર શરીરમાં નહીં, પણ સાચા ઉદ્દેશ્યમાં હોય છે. આરવ અને લાડલીની આ વાર્તા આપણને શીખવે છે કે જો આપણું મન સાફ હોય તો ઈશ્વર પણ આપણને મુશ્કેલ રસ્તે સાથ આપવા કોઈને કોઈ સ્વરૂપે જરૂર આવે છે.